વરાછામાં કોયલી ખાડીના વહેણમાં નડતર રૂપ 6 બિલ્ડિંગ તોડી પડાઈ છે તો 20 હજુ બાકી છે. પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સુરતમાં ખાડીપુરની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગે સંયુક્તપણે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરાઈ છે. આજે એક બાજુ સુરતના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની બેઠક યોજાઈ હતી તો બીજી બાજુ વરાછા વિસ્તારમાં કોયલી ખાડીના આસપાસના દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વરાછાના બુટ ભવાની નજીક કોયલી ખાડીની આસપાસની 6 જેટલી બિલ્ડિંગોને આજે તોડી પાડવામાં આવી છે. ખાડીના પટમાં કુલ 26 જેટલી બિલ્ડિંગો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાઈ ગયું છે, જેને દૂર કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા ચાલી રહી છે. આ ડિમોલિશનની કામગીરીમાં 100થી વધુ પાલિકા કર્મચારીઓ અને 150થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો જોડાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાડીના વહેણમાં અડચણરૂપ મિલકતોને તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં પોલીસ, ટોરેન્ટ પાવર અને ગુજરાત ગેસ સહિતના વિભાગો પણ સહયોગ આપી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ડિમોલિશનની કામગીરી હજુ 3થી 4 દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. શરૂઆતમાં સ્થાનિક લોકોમાં થોડોક રોષ જોવા મળ્યો હતો, પરંતુ પાલિકાના અધિકારીઓની સમજાવટ બાદ તેઓ સહકાર આપવા તૈયાર થયા હતા. હજુ પણ અન્ય મિલકતોના માલિકોને સમજાવવામાં આવી રહ્યા છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ખાડીના વહેણને નડતર રૂપ તમામ મિલકતોને ફરજિયાતપણે તોડી પાડવામાં આવશે, જેથી ભવિષ્યમાં ખાડીપુરની સમસ્યાથી સુરતને મુક્તિ મળી શકે. વરાછાના બુટ ભવાની વિસ્તારમાં ખાડીના એક કાંઠા તરફ જવાહરનગર છે તો બીજી તરફ ઈશ્વરનગર આવેલું છે. હાલમાં જે ખાડી છે તેનાથી ડબલ ખાડી હતી. ત્યારબાદ આ ખાડીના બંને કાંઠા ઉપર વર્ષોથી અલગ અલગ મિલકતો બનાવવાનું શરૂ થઈ ગયું હતું. હાલ આ ખાડીની પહોળાઈ પહેલા કરતાં અડધી થઈ ગઈ છે. જવાહરનગર સોસાયટીના 26 જેટલી મિલકતો ખાડીની અંદર આવેલી છે, જેના પગલે ખાડીનું વહેણ અવરોધાઈ રહ્યું છે. આ સાથે જ જવાહરનગરમાં ખાડી ઉપર આવેલા મકાનોમાં કાપડ સહિતની કામગીરીઓ ચાલી રહી છે, જેનો બચતો ચીંદીનો કાપડનો જથ્થો પણ આ ખાડીમાં જ ફેંકવામાં આવતો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ ખાડીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કાપડની ચીંદીનો કચરો પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જવાહરનગરમાં જે મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે તેને પહેલા નોટિસ આપવામાં આવી હતી. હજુ જે મિલકતોનું ડિમોલિશન કરવાની છે તેને નોટિસ આપવામાં આવી છે. જે 6 મિલકતનું ડિમોલિશન ચાલી રહ્યું છે તેમાં મોટાભાગના નાના મોટા કાપડના જોબવર્કના યુનિટ ચાલે છે. એ સાથે જ કેટલાક મકાનોમાં કામ કરવાની સાથે શ્રમજીવીઓ પણ રહેતા હતા. તેમને સમજાવી પોતાનો સામાન બહાર કાઢ્યા બાદ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ છે ટીપી સ્કીમ નંબર 3 કરંજ આના પ્લોટ નંબર 83 ને દક્ષિણે ખાડી જે પસાર થાય છે ત્યાં ડિમોલિશન ચાલુ છે. લગભગ અંદાજે 26 થી 27 છે આ લાઈનમાં. ડિમોલિશન મારી ગણતરી પણ હાલ 3 થી 4 દિવસ અમે એક્સપેક્ટેશન કરીએ છીએ, પણ સ્થળ સ્થિતિ જોતાં એવું લાગે છે કે મને અઠવાડિયું પણ થઈ શકે છે. સ્થાનિકોનો રોષ હાલમાં નથી, સવારે હતો. અત્યારે એ લોકોને પૂરતી સમજ મળી ગઈ છે, પોઝિટિવ રિસ્પોન્સ એ લોકો આપે છે અને મિલકતદારો સ્વેચ્છાએ ઉતારવા માટે તૈયારી બતાવે છે. એસએમસીના 3 ડેપ્યુટી એન્જિનિયર છે, 3 આસિસ્ટન્ટ એન્જિનિયર છે, 20 થી 25 પીએ સુપરવાઇઝર છે. પોલીસ ખાતામાંથી ડીસીપી, 1 એસીપી, 6 પીઆઈ છે, 6 પીએસઆઈ છે. ટોટલ એ લોકોનો 152 જણાનો સ્ટાફ છે.